નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પત્રલેખન. અમદાવાદ સ્થિત દેના બેંકમાંથી એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડની સુવિધા મેળવવા ધારાસોની વતી પત્ર લખો. સૌપ્રથમ પત્રની શરૂઆત કરીશું ઉત્તરથી. માર્જિનની બાજુમાં લખીશું ઉત્તર. ત્યારબાદ માર્જિનની જસ્ટ પાસે લખીશું ફોન નંબર. ફોન નંબર લખ્યા બાદ મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર લખ્યા બાદ માર્જિનની એટલે કે હાંસિયાની સામેની બાજુ લખીશું આપણું એડ્રેસ. ધારાસોની 102 અમર એપાર્ટમેન્ટ, શાહીબાગ, અમદાવાદ 380004, 29 જૂન 2024. એટલે કે આપણે આ પત્ર લેખન કરી રહ્યા છીએ ત્યારની તારીખ. આટલું લખ્યા બાદ નીચે માર્જિનની પાસે ફરીથી લખીશું મેનેજર શ્રી, દેના બેંક, નવરંગપુરા, અમદાવાદ 380006. વિષય એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડ મેળવવા અંગે. મેનેજર શ્રી, હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 847002004894 ધરાવું છું. મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી હું ક્રોકરીના વ્યવસાય સાથે સંકળાયેલી છું. હું ગુજરાત અને ગુજરાત બહાર માલ સામાન ખરીદવા જાઉં છું અને ખરીદી રોકડમાં કરવી પડતી હોવાથી મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે, જેથી મને નાણાં ચોરાઈ જવાની કે લૂંટાઈ જવાની ખૂબ જ બીક લાગે છે. નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરના એટીએમમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડતા આપતું એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડ મને આપવા વિનંતી છે. આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા આધારરૂપી દસ્તાવેજોની જરૂર પડશે તેની જાણ કરશો, જેને બેંકમાં રજૂ કરીને ડેબિટ કમ એટીએમ કાર્ડ ઝડપથી મેળવી શકું. આભાર સહ આપની વિશ્વાસુ ખાતેદાર. નીચે કરીશું હસ્તાક્ષર અને નીચે લખીશું આપનું નામ, ધારાસોની. તો આની સાથે જ અહીં આ પત્ર લેખન પૂર્ણ થાય છે. તમને આ પત્ર લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવો. ધન્યવાદ.